હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? અત્યારે અમે જાય છીએ મોર્નિંગ વોક કરવા, એ કારમાં બેસીને. તમે જોઈ શકો છો અમારી સાથે દાદી છે, માસી છે, આગળ બેન છે, હજી એક આગળ બેન છે ને મારો ભાઈ છે ને ગાડી ચલાવે છે. આજનો વ્લોગ જોવાનો ચૂકશો નહીં, કેમ કે ખૂબ જ મસ્ત મજાની એન્જોય કરવાના છીએ અને રેસકોર્સમાં મોર્નિંગ વોક કરવા જાય છીએ. બાય. આ છે મારો ભાઈ, મામાનો દીકરો. હાય. શું કે ભાઈ, રાજકોટની હવા કેવી છે? એકદમ ફર્સ્ટ ક્લાસ, ઓક્સિજન મળે એકદમ. મોર્નિંગ વોક કરવા તો ડેઈલી આવસ ને ભાઈ? એવરી ડે. સરસ સરસ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? આજે અમે તળાવની પાર એટલે બોલાઈ ગયું કે હું જામનગરની છું અને અત્યારે અમે રાજકોટ છીએ, એટલે અહીંયા રેસકોર્સમાં આવ્યા છીએ. અને આખું રાઉન્ડ 1 કિલોમીટરનું રાઉન્ડ અમે કમ્પ્લીટ કર્યું છે. 1 કિલોમીટરનું રાઉન્ડ અમે કમ્પ્લીટ કર્યું છે. અમે 2 રાઉન્ડ માર્યા, કારણ કે વધારે મારી કેપેસિટી નથી. હું ટ્રાય કરું છું ડેઈલી વહેલી ઉઠીને વર્કઆઉટ કરવાની. બીજાને સલાહ દેવી આસાન હોય, પણ આપણે કરવું થોડુંક અઘરું પડે છે. અને હું બીજાને જોઉં છું, જેમ કે આ બાજુ મારી બાજુ છે એક દાદી, એમની એજ બી વધારે છે. આ બાજુ મારા માસી છે, એમની બી એજ વધારે છે. પણ આ ઉંમરમાં પણ એ લોકો ફિટ રહેવા માટે વોકિંગ કરે છે. તો આપણા જેવાને થોડુંક શરમ જેવું લાગવું જોઈએ કે આપણે આપણી જાત માટે તો થોડુંક કલાક તો નીકાળવી જ જોઈએ. કરીને બધા સૂપ કઠોળ અને ઘણા બધા બાફેલા સૂપ મળે છે અહીંયા. ત્યાં અમે પીવા માટે બી આવેલા છીએ. આજે અમે વોકિંગ તો કર્યું, પણ હારવાર ખાવાની વસ્તુ એટલી ટેસ્ટ કરી લીધી સવારમાં કે ખબર નહીં હવે એનર્જી બંધ થાય છે કે નહીં. આ અમે ખાય છે મિક્સ ભેળ ખાય છે, જેમાં બધા સ્પ્રાઉટ ને વેજીટેબલ્સ બધા ખૂબ નાખેલા છે. હેલ્થ માટે ખૂબ સારા છે. જો મારી બેન સાથે સાથે બોલે છે, પણ એ બોલશે નહીં. પૂરું થઈ ગયું છે, નાસ્તો થઈ ગયો છે. બાય બાય, મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં.